આજે છે ડેલી બ્લોગિંગનો ત્રીજો દિવસ. આજે ત્રીજો દિવસ થઈ ગયો છે, તો બધાને હર મહાદેવ, બાપા સીતારામ, જય શ્રી રામ. આજે 1 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે જમવાનું શું છે તે પણ આપણે જોઈ લઈએ અને શું જમવાનું બન્યું છે તે પણ હું તમને બતાવું. આજે જમવામાં ભૂંગળા, મગનું શાક, રોટલી અને છાશ. આજનું જમવાનું છે મગ, રોટલી અને છાશ. તો ચાલો આપણે જમી લઈએ. અત્યારે આપણા ગોંડલ ગામમાં હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારી થઈ રહી છે. તો આપ જોઈ શકો છો કે એકદમ ભવ્ય શોભાયાત્રાનો રૂટ કમ્પ્લીટ થવાને હારે જ છે. 2 દિવસમાં લગભગ આ રૂટ કમ્પ્લીટ થઈ જશે. તમને એક અદ્ભુત મંદિર બીજું છે ગોંડલની અંદર, તેના હું દર્શન કરાવું. આ છે કાપડિયા હનુમાનજીનું મંદિર, એટલે કે કાપડી હનુમાનજી તરીકે આ જગ્યા ખૂબ જ પ્રચલિત છે. આ પાછળ જે આપ જોઈ શકો છો તે સેન્ટ્રલ ટોકીઝ છે અને સેન્ટ્રલ ટોકીઝની પાછલી સાઈડ કાપડી હનુમાનજીનું મંદિર છે. તો આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો આપણે દર્શન કરીએ કાપડી હનુમાનજીના. ખાસ કરીને કાલે હનુમાન જયંતિ છે, તે નિમિત્તે આ જગ્યા ઉપર ઘણું બધું ડેકોરેશન કરવામાં આવેલું છે. તેના પણ આપણે હાલ દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ અદ્ભુત આ જગ્યા ઉપર સરસ મજાના હનુમાનજી મહારાજના દર્શન થઈ રહ્યા છે આપને. આ જગ્યા 250 થી 300 વર્ષ જૂની છે એવું લોકો દ્વારા સાંભળવા મળી રહ્યું છે. અને આ છે કાપડી હનુમાનજી. હુબહુ આ સાળંગપુરમાં જે હનુમાનજીના આપને દર્શન થાય છે તેવા જ આ હનુમાનજી છે. કોપી ટુ કોપી. તમને લગભગ આમાં કંઈ ફેર જણાશે નહીં. કેમ છો યુટ્યુબ ફેમિલી? ગોંડલની અંદર એકમાત્ર એક એવી જગ્યા છે જે નદીના અંદર આવેલું છે એક અદ્ભુત હનુમાનજીનું મંદિર. તો હું તમને આ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું. હાલ આ જગ્યા એકદમ બહુ સરસ અને મસ્ત છે અને અંદાજિત આ જગ્યા ઉપર લગભગ કોઈ આવતું જ નથી. ક્યારેક જ કોઈક દર્શનાર્થીઓ આવતા હશે. આ જગ્યા નદીના કાંઠે આવેલી છે અને નદીવાળા હનુમાનજી તરીકે આ જગ્યા ખૂબ પ્રચલિત છે. અને આ જગ્યા ઉપર આ જે મંદિર મારી પાછળ આપ જોઈ શકો છો તે મંદિરનું સમારકામ કરવામાં આવેલું છે અને હાલ આ જગ્યા ઉપર એક નવું મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. તો હું તમને સ્વયંભૂ નદીવાળા હનુમાનજી મહારાજના દર્શન કરાવું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે દર્શન કરીએ નદીવાળા અદ્ભુત હનુમાનજીના. જો તમારે દર્શન કરવા આવવું હોય તો આ બાજુ ગોંડલી નદીનો કિનારો છે અને આ ધાબી છે. ધાબીએથી તમે સીધા આ બાજુ આવો એટલે આ બાજુ ધાબીનો જ્યારે છેડો પૂરો થાય એટલે તમને આ એક્ઝેક્ટ મંદિર સામે જ દેખાશે. આ કંઈક આવું અદ્ભુત મંદિર નવું બનાવેલું છે. અદ્ભુત મંદિર છે. તો તમે આ જગ્યા ઉપર આવવું હોય તો એક બીજો પણ રસ્તો છે આ જગ્યા ઉપર. એ રસ્તો પણ હું તમને બતાવું. આ જે આગળ તમે જોઈ શકો છો કે આગળ કચરા જેવો ઢગલો છે મોટો, એ મોટી બજારનો મેન રોડ છે. ત્યાં એ બાજુ તમે મોટી બજારથી પણ તમે આવી શકો છો. આ જગ્યા રાજાશાહી વખતની અંદાજિત બહુ જ જૂની જગ્યા છે, પણ મંદિરનું સમારકામ કરવામાં આવેલું છે આ જગ્યા ઉપર. એટલે આ મંદિર અદ્ભુત બની ગયું છે. પહેલાં જૂનું મંદિર હતું, એનો પણ હું તમને ફોટોગ્રાફ આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે, તે પણ હું બતાવું તમને.
આવું કંઈક આ પહેલાં મંદિર હતું, આ જ ટાઈપનું મંદિર હતું. અત્યારે એ મંદિર બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે અને કંઈક આવું લુક છે આ મંદિરનું નવું. જ્યારે તમે વિડીયો જોશો એટલે કે આવતીકાલે તમારે ખાસ કરીને હનુમાન જયંતિનો ઉત્સવ હશે, જ્યારે આ બ્લોગ હું મેકીશ ત્યારે હનુમાન જયંતિ થઈ ગઈ હશે. આવું કંઈક અદ્ભુત મંદિર છે. અને આ છે હનુમાનજી મહારાજ, નદીના હનુમાનજી યુવા ગ્રુપ, નદીવાળા હનુમાનજી. મેં પણ દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તે ખાસ કમેન્ટ કરતા રહેજો, લાઇક શેર તેમજ સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. હાલ આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ.